હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 22 નવેમ્બર 2025 અને કમેન્ટ કરતા ભાઈઓને ખાસ વિનંતી કે પહેલા આ વિડીયો પૂરો જોવો, એમાં લગભગ જેટલું બકાલું આવ્યું હોય ને એનો ભાવ આપવામાં આવેલો છે। પછી તમે બેશક કોમેન્ટ કરી શકો કે શેના તમારે ભાવ જાણવા છે। 5:15 ટાઈમ થયો છે। આપણે જોઈ ટિંડોરા શું ભાવ છે પેલા જે ટિંડોરા છે જેમાં 50 રૂપિયા કિલો વેચાય છે ટિંડોરા। આપણે જોઈએ તો આ ગુલાબી રીંગણું 1 નંબર છે જે 65 રૂપિયા કિલો વેચાય છે ગુલાબી રીંગણું। ને જે ભાઈ મુનાભાઈ જે આ ગુલાબી રીંગણાનું વેચાણ કરે છે જેમાં 65 રૂપિયા કિલો બજાર થાય છે। આપણે જોઈએ તો 4G મરચી છે, મરચીમાં બજાર એમ જોઈને તો 40-50 એવરેજ જળવાઈ રહી છે જે પણ મુનાભાઈ વેચે છે। આપણે જોઈએ તો આપણા અહીંના લોકલ ખેડૂતના ઘણા બધા ટમેટા પણ આવે છે અને બજાર ભાવ પણ હજી લગન સારી એવી છે જે 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે ટમેટા। ટમેટો ઉમરાળીથી આવે છે, આપણું અહીંનું લોકલ જ છે। આપણે ઘણા સમય પછી જોઈએ ને તો માર્કેટમાં લાલ મરચા દેખાણા છે અને એમાં બજાર પણ સારી એવી છે જે 70 રૂપિયા કિલો વેચાય છે અને 10 કિલાનું જબલું આવે છે જે 700 રૂપિયાનું જબલું વેચાય છે 10 કિલાનું। જો મરચાની ક્વોલિટી આ ગાજરમાં 40-42 રૂપિયા જે 40-42 રૂપિયા ગાજરમાં। કાચી કેરી 70-75 કાચી કેરી 70-75। આ શકરિયા 30-35 રૂપિયા 30-35। આ એકદમ ગ્રીન લીલું કદ્દુ 22-23 રૂપિયા 22-23 રૂપિયા। આ આમળા 25 રૂપિયા 25 રૂપિયા કિલો। અને આ નાયલોન ગાજરમાં 30 રૂપિયા। આપણે ગલકા જોઈને તો એમાં ઘણા સમયથી બજાર જળવાઈ રહી છે, 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો ગલકા વેચાય છે જે હોલસેલ ભાવ છે। આપણે જોઈએ તો આ નાનું રીંગણું બ્લેક ટાઈપનું છે જે 50 થી માંડીને 55 રૂપિયા 60 રૂપિયા સુધી કિલો વેચાય છે આ રીંગણું। ને જે પટેલ ટ્રેડિંગમાં રાજુભાઈ ભાઈનું નામ છે જે ભાઈ હોલસેલથી આ રીંગણાનું વેચાણ કરે છે। આપણે જોઈએ તો કોબીસમાં પણ બજાર ચડી ગયેલી બતાવે છે જે 20 રૂપિયા વેચાતું એની જગ્યાએ 25 થી માંડીને 30 રૂપિયા સુધી થોડું ઘણું કોબીસ વેચાવા માંડ્યું છે। ને વિઠ્ઠલભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લાખા પર ગામથી આવે છે આ કોબીસનું। આપણે જોઈએ તો આ ખીરા કાકડી છે જે મીડિયમ એવી ખીરા કાકડી છે અને જેમાં બજાર ભાવ જોઈએ તો 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે જે કૈલાસ ટ્રેડિંગમાં કિશોરભાઈ ભાઈનું નામ છે જે ભાઈ હોલસેલથી વેચાણ કરે છે કિશોરભાઈ આ કાકડીનું। આપણે જોઈએ તો ગુલાબી 1 નંબર લાઇટિંગ વાળું રીંગણું છે, આપણે આગળ જોયું એ બહારનું પાર્સલ હતું અને આપણું અહીંનું લોકલ છે। આટલો ફેર આવે કે આ 80 રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભાઈ નરેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધેડા ગામથી આવે છે અને હરિઓમમાં ભાઈ વેચે છે હોલસેલ। આપણે જોઈએ તો બધાયમાંથી કોબીસ આ એક પોપૈયામાં મંદી છે જો 6-7 રૂપિયા 8 રૂપિયા સુધી કિલો વેચાય છે પોપૈયામાં મંદી છે જે ભાઈ હરિઓમમાં વેચે છે। આપણે જોઈએ તો આ અંકુર 5 નંબર પુરિયાવાળા જોરા છે અને એમાં બજાર જોઈને તો 65-70 રૂપિયા સુધી કિલા ઉપર વેચાય છે અને પરસોત્તમભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાતરોના ગામથી આવે છે આ પુરિયાવાળા ચોરાને। આપણે જોઈને તો તુવેરમાં પણ હમણાંથી બજાર થોડી જળવાઈ રહી છે જે 70 રૂપિયા કિલો વેચાય છે તુવેર જે શ્રીજીમાં વેચાય છે તુવેર। આપણે જોઈએ તો આ ગુલાબી લાઇટિંગ વાળું રીંગણું જો તમે મોટી સાઈઝ થોડીક આવે છે અને જેમાં 70-80 રૂપિયા સુધી કિલો વેચાય છે જે શ્રીજીમાં વાલભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે। અને આપણે અહીંની દેશી લોકલ કાકડી જોઈને 1 નંબર તો
50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી કાકડી. આપણે જોઈને તો ભાઈ આપણી અહીંની લોકલ દૂધી છે જે 25 રૂપિયા કિલો વેચે છે, સીધો ભાવ છે. અને હિરેનભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ આપણે અહીંયા વડાળી ગામથી આવે છે આ દૂધી લઈ. હાલો આપણે જોઈને તો આ ભીંડો છે જે ભીંડામાં સારી એવી બજાર થઈ ગઈ છે. 70 થી લઈને 80 રૂપિયા સુધી માર્કેટમાં ભીંડો વેચાય છે. જે સાગરભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ સર ગામથી આવે છે આ એક નંબર ફ્રેશ એવો ભીંડો લઈ. આપણે જોઈને તો પીળા એક નંબર લાડવા જેવા ગોલ મટોલ લીંબુમાં જોઈને તો મંદીના હિસાબે 25 રૂપિયા સુધી કિલો વેચાય છે લીંબુ. અને જે જય ખોડિયારમાં ભનાભાઈ ભાઈનું નામ છે જે ભાઈ હોલસેલથી લીંબુનું વેચાણ કરે છે. આપણે જોઈને તો કારેલામાં પણ અત્યારે સારી એવી બજાર છે. 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો કારેલું વેચાય છે. આપણે જોઈને તો ગુલાબી રીંગણું આ શું ભાવ વેચો છો? 100 રૂપિયા. જે 100 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? ગોરધનભાઈ નાજાભાઈ. કયું ગામ? ગામ ઢીકવાળી, સાયલા તાલુકો. સાયલા તાલુકાથી ભાઈ આવે છે આ ગુલાબી રીંગણું લે. આપણે જોઈએ તો લીલી મરચી રહીને એ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલી મરચી. અને પીળું મરચું આપણું એનું લોકલ રહ્યું ને 40 થી માંડીને 50 સુધી વેચાય છે. જે રવિભાઈ ભાઈનું નામ છે એ ભાઈ વેચે છે આ મરચા. આપણે જોઈને તો લીલું રીંગણું જે એક નંબર ગોટો ચોખ્ખો હોય ને તો 100 રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ચોખ્ખો માલ. અને જે પેટીમાં હિતેશભાઈ રહ્યા ને એ એનું હોલસેલથી વેચાણ કરે છે. આપણે તુરિયા જોઈને તો તુરિયાની પણ માર્કેટમાં અછત છે અને એના હિસાબે ભાવ આમાં પણ 100 રૂપિયા કિલો થઈ જાય છે. જે ભાઈ જયસુખભાઈ અને રાજુભાઈ બે ભાઈ જે પેઢીમાં વેચાણ કરે છે. દાણાવાળા ચોરા જોઈને તો એમાં બજાર 60 રૂપિયા કિલો થઈ ગઈ છે. એમાં ઘણા સમયથી એવરેજ બજાર છે 60 રૂપિયા કિલો. ભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાતરોટા ગામથી આવે છે આ દાણાવાળા ચોરા લઈ. આપણે જોઈને તો માર્કેટમાં સૌથી મોંઘી વસ્તુ હોય ને તો સરગવો છે જે 200-250 રૂપિયા કિલો વેચાય છે. અને સરગવો પણ જો એકદમ ચોખ્ખો એક નંબર છે અને બજાર પણ એવા છે 200-250 રૂપિયા કિલો. તો આપણે ફુલાવરની બધી જ વેરાયટી બાલાજી ટ્રેડિંગમાં મળી જાય. 250 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે ફુલાવરનું. અને ફુલાવરમાં સારા ફુલાવરમાં 500 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે. જે મોટા દડા હોય છે ને એમાં બજાર સારી એવી છે. ત્યાંના લોકલ ગાજર શિયાળામાં શરૂઆત થઈ ગઈ છે. જે સારું ગાજર 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને 2 નંબરમાં 10 થી લઈને 20 રૂપિયા સુધી કિલો ભાવ થાય છે. આપણે જોઈને તો ગુવારમાં બજાર પણ સ્થિર છે. 90 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો ગુવાર વેચાય છે. જો તમે ગુવાર. અને કિશોરભાઈ ભાઈનું નામ છે જે ભાઈ પુરુષાર્થમાં વેચે છે ગુવાર. અને મરચા જોઈને તો મરચામાં પણ આજ સારી બજાર છે. સારું મરચું બહારનું પાર્સલ 45-50 રૂપિયા સુધી કિલો વેચાય છે.